તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો, કાલે હોલિકા દહન થઈ ગયું ને આજે બેંક હોલિડે છે, ધૂળેટી નથી. ધૂળેટી 4 તારીખે છે. તો ચાલો પેલા મેડમને મળી લઈએ. મેડમ, વેરી વેરી ગુડ મોર્નિંગ. હેપી હોલી, હેપી ધૂળેટી તો આજે નથી. હા, ધૂળેટી કાલે મનાવવાની છે, પણ ખબર નહીં આજે મુંબઈમાં બેંક હોલિડે આપી લીધી. સ્કૂલમાં રજા, પણ આજે છે બચ્ચાઓને, એટલે બચ્ચાઓ આજે બી મનાવવાના છે, કાલે બી કાલે બી મનાવવાના છે. બચ્ચાઓને તો કઈ નહીં શકીએ, કેમ કે કાલે તો સ્કૂલ ચાલુ છે, એટલે બચ્ચાઓ કાલે કઈ મનાવવાના નથી 4 તારીખે. આજે બરાબર. બધા આજે જે મનાવશે. છે એ બધું આજે જ. તો સવારના છે ને હું હોળી માતાને ઠંડી કરી આવી, અને ગઈકાલે બહુ લેટ આવી હતી. રાતના લેટ પૂજા કરવા ગઈ હતી, અને પછી અમે ગયા હતા મેગડી ખાવા માટે. ઘરમાં ખાલી મીઠી સેવ જ બનાવી હતી, બીજું કાંઈ નહીં બનાવ્યું હતું. પછી અમે રાતના 10:30 વાગે, 11:45 વાગે મેકડોનલ્ડ્સ ગયા. ત્યાં મસ્ત બર્ગર ને બધું ખાઈને આવ્યા. આરામથી કલાક 1.5 કલાક બેઠા, શાંતિથી વાતોચીતો કરી. કઈ જમવાનું બનાવ્યું હતું નહીં, ખાલી મીઠી સેવ જ બનાવી હતી. તો ચાલો આજે જો સવારમાં ઘણા દિવસ પછી આજે કડક પાવ ખાશું, કેમ કે આજે રજાનો દિવસ હોય ને, વધારે તો મળે. અને અહીંયા સમોસા, મિની સમોસા સમોસા આ 10 રૂપિયાના 2, અને એની લસણ ટામેટાની ચટણી સાથે અહીંયા કડક પાવ, ચાય અને સાથે અમૂલ બટર. ચાલો આજે સવારમાં નાસ્તો બી કરવા આવી જાઓ તમે. ને એમાં કુકર બી માં મૂકી દીધા છે કાળા વટાણા. તો આજે બનાવવાના છે કાળા વટાણા. મેં આજે પેલો લોટ મંગાવ્યો હતો વડાપીઠ, પણ એને બધી દુકાન બંધ મળી. આજે ટોટલી દુકાનો બંધ જ હતી, કેમ કે બધા આજે જ લગભગ ધૂળેટી મનાવવાનો વિચાર કરી નાખ્યો છે. આજે આપી લીધી જ ને, એટલે પછી બધા લોકોએ લગભગ શું ખબર, ને આજ સાંજે તો કંઈક ચંદ્રગ્રહણ બી છે, બધું એવું હા, બહુ મોટું ગ્રહણ છે. મમ્મી કહેતી હતી કે 3, 2 કે 3 વાગ્યા પછી કઈ છે જમવાનું નહીં, 7 વાગ્યા સુધી એવું કઈ છે ને, કઈ છે જમવાનું સવારનું બચે બનાવ્યું હોય પછી રાતના નહીં ખાવાનું, નહીં એવું ખાવાનું. બધું હતું. બરાબર. તો ચાલો પહેલા તો અત્યારે તો સવારનો નાસ્તો કરી લઈએ. ગરમા ગરમ પેટ પૂજા, ગરમ સમોસા, કડક પાવ ને ગરમા ગરમ ચાય ને અહીંયા અમૂલ બટર. ફ્રેન્ડ્સ, રસોઈની તૈયારી જોરો શોરોમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. તો જોઈ લો, તેલની અંદર રાજ દુલારી પ્યારી હિંગ નખાઈ ગઈ છે, જે ક્યારે પણ અમારી હોમ મિનિસ્ટર મેડમ ભૂલતી નથી. ભૂલવાનું જ થોડી હોય. તો બારીક બારીક કાંદા અને ટમેટા પણ ચોપ થઈ ગયા છે અહીંયા. હવે તેલની અંદર કાંદા ટામેટા બેવ નાખી લેશું, અને આને થોડું ગોલ્ડન બ્રાઉન થવા દેશું. ખતરો કે ખિલાડી જોયા તમે? ગરમ તેલની અંદર આમ હાથ નાખી દીધો એટલે કોઈ જાતનો આમ કઈ ડર જ નથી. અંદર નથી નાખ્યો, સમજ્યા? અને મિત્રો, એક વસ્તુ તો હું કહેવાનું ભૂલી જ ગયો. હું ગયો તો મેડમે કીધું હતું કે વડાપીઠ લેતા આવજો. પછી તો કીધું કે નહીં મળ્યું. હા, મળ્યું જ નહીં. એ જ દુકાનો બધી બંધ હતી. જગ્યા પર જઈને આવ્યા, એક પણ દુકાન નહીં મળી. બાકી કાળા વટાણા સાથે વડાની બહુ મજા આવે. ને તો બહુ મજા આવે. એકચ્યુઅલી ગઈકાલે જ મેં એમને કીધું હતું ફોન કરીને કે લઈ લેજો, પણ ગઈકાલે ભૂલી ગયા. અને ગઈકાલે લેટ પણ થઈ ગયું ને મેડમ. પણ તમને મેં કીધું હતું લઈ આવજો, પણ તમે ભૂલી ગયા. બાકી તો આજે બની જાય. ને જ્યારે યાદ આવ્યું ત્યારે ટાઈમ નીકળી ગયો તો 9:30 વાગી ગયા. મેં કુકરમાં છે ને બાફી લીધા. જોઈ લો, ફર્સ્ટ ક્લાસ કાળા વટાણા. અને અહીંયા આપણો જે સિક્રેટ મસાલો છે એ કાઢી લીધો, એ નાખશું. જે આપણે મિસલમાં નાખ્યો તો ખોપરું ને કાંદાનો પેસ્ટ, એ પણ છે. અહીંયા કોથમીર અને મીઠું, બસ. જોઈ લો, બધું જ 4 દિવસ પછી ફ્રેન્ડ્સ બ્લોગ બનાવ્યો છે. 4 દિવસ થઈ ગયા. મેં એમને કીધું, પણ મને ટાઈમ જ ન હતો. મેં એમને કીધું તમે તો એકલા બનાવો, તો કે ક્યાં બનાવો, હે ને? બરાબર, બ્લોગ બનાવો એમ. હા, સાચી વાત. પણ મારું કેવું એમ છે કે એકલા હાથે કેવી રીતના બ્લોગ બને? આપણું ચેનલ છે મેઇનલી રસોઈનું, જે આપણે રેસીપી બનાવીએ એવું. હવે હું એકલો હોય, મેડમ નો હોય તો શું બનાવું? આ છે ટીવી, આ છે એસી, એવી રીતના કરું. અહીંયા ગેસ ખાલી પડ્યો છે, કાંઈ રાંધવા માટે નથી. બરાબર. 9:30 વાગ્યામાં 9:30 9:10 વાગે ફટાફટ જમવાનું બનાવી લઉં. જેમ કે આપણે તો સન્ડે હોય, મંડે હોય, હોલી હોય, ધૂળેટી હોય, કામે તો જવું જ પડે. તો હમણાં ઓર્ડર છે, પછી બધું જમી કરીને જઈશ આરામથી. અને બહાર નાના નાના છોકરાઓ જોઈ લો હોળી રમે છે, પાણી ને ફુગ્ગા ને જોઈ લો. જો પિચકારી ગાડી, છોકરા કરતા મોટી પિચકારી છે. બચ્ચાઓને હોલી એટલે એ લોકો માટે બહુ મજા આવે.
એ તો હવે આપણે બધું બંધ કરી દીધું. દિવ્ય પણ બહુ બરાબર. ઓછો. દિવ્ય બી કેમ કે બહુ દિવ્યના ઓછો. friends અહીંયા તો છે જ નહીં કોઈ. હમ એટલે બહુ ઓછો. પહેલા નાનો હતો ત્યારે ભાગતો હતો નીચે રમવા. હમ હવે મોટો થઈ ગયો તો બધી એને તો શરમ લાગે. હમ શરમાવ છે અમારો. શરમાવું છે ને શું છે કે હવે એને બધા હોળી બોડી એને એટલું કઈ ઇન્ટરેસ્ટ નથી રહ્યો એમ. પેલા ફટાકડા દિવાળીમાં ફટાકડા પર આ મમ્મીને જીદ કરી કરીને ફટાકડા, હવે ફટાકડાના પણ ઇન્ટરેસ્ટ, એટલે છોકરાઓ શું છે ભણવા લાગી ગયા ને પછી એમને ઇન્ટરેસ્ટ બધો જ ઓછો થઈ ત્યારે ગયો. 7-8 વર્ષનો હતો ને ત્યારે 7-8 વર્ષ સુધી પછી તો એને ફટાકડા, હા, બધું પછી તો બંધ જ કરી રાખ્યું એને. હવે તો એને સામેથી કહી દીધું ફટાકડા લે, શું કામ નહીં. નહીં કે છે જોઈ લો, કાંદા આપણા ફર્સ્ટ ક્લાસ 50% ગળી ગયા છે ને મેડમ. તો થોડા હજી કરતું જેટલું મસ્ત દેખાય ને કાંદા ટામેટા તો સ્વાદ લાગે એમ. એટલો જ સ્વાદ લાગે. સરસ. તો હવે આપણે આમાં નાખી દઈશું હળદર, કેમ કે થોડા થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે કાંદા, અને એમાં આપણે નાખી દઈશું આપણે આ મસાલો. બીજું આપણે કંઈ બીજું નાખવાનું નથી, કેમ કે આ મસાલામાં ગરમ મસાલો ને બધું જ છે. મતલબ જે શું કહેવાય, ગરમ મસાલામાં જીરું, કારા મિરી, તજ, લવંગ એ બધું જ નાખેલું છે. એટલે આપણે બીજું એક્સ્ટ્રા કંઈ બહારનો મસાલો નાખવાનો નથી. બરાબર. કેમ કે આ જ મસાલાનો ટેસ્ટ એટલો મસ્ત હોય ને, એટલે આપણે કારા વટાણાનું શાક હોય ને ગ્રેવી વાળું કરવાનું છે. બરાબર. કેમ કે રાઈસ જોડે ખાઈ શકે ને એટલા માટે. હવે આ મસાલાને કલર ચેન્જ થાય ને મસાલામાંથી તેલ બરાબર નીકળી જાય ત્યાં સુધી આને બરાબર શેકવાનું છે. જેટલો આ મસાલો શેકશું ને એટલો મસાલાનો અને કારા વટાણાનો સ્વાદ લાગશે. ટેસ્ટ એનો ઇન્હેન્સ થશે એની અંદર, આખો સ્વાદ આમ ખીલીને આવશે. અને બરાબર મસાલાને પેલા શેકવા લેશે. બરાબર. હવે એમાં આપણે આ ખોપરા ને કાંદાની પેસ્ટ છે ને, જે આપણે ડીપ ફ્રીજમાં મૂકી દીધી હતી એ જોઈ છે. લો તેલ કેટલું મસ્ત છૂટી આવ્યું છે. હવે ખોપરાનો મસાલો બી નાખી દીધો છે એની અંદર. ને આમાં થોડું મીઠું નાખશું, કેમ કે વટાણા બાફવામાં અમે મીઠું નાખેલું જ છે ઓલરેડી, એટલા માટે. એટલે થોડું સ્વાદ પ્રમાણે હજી નાખી દીધું. ત્યારે આમાં થોડું કોથમીરી નાખશું અને 1-2 મિનિટ થોડું આને પણ શેકી દઈશું. બરાબર. અને ખોપરાનો મસાલો છે એટલે હજી ઓઇલ છોડશે. આ થોડી મસ્ત આ બધી મસાલાને નાખે ને તો ગ્રેવી આમ થીક મસ્ત લાગશે એમ. આપણે થોડું ગ્રેવી વાળું જ બનાવવાનું છે, કે રાઈસ સાથે ખાઈ શકે ને એટલા માટે. તો હવે આપણે એમાં નાખી લઈશું કારા વટાણા, જે બાફેલા છે. કેમ કે આપણો મસાલો જો સાઈડથી તેલ હજી એક્સ્ટ્રા નીકળી ગયું, અને આને એકદમ સારી રીતના મિક્સ કરી લે અને હજી થોડું પાણી નાખી આને પકાવી લે. બરાબર. વટાણા તો બાફેલા જ છે એટલે રેડી છે, પણ થોડું ગ્રેવી વાળું કરવું છે. એટલે મારો વિચાર છે કે કુકરમાં જ પાછું નાખીને એક સીટી લગાવી લેશે તો એકદમ સારી રીતના મસ્ત બધું પકાઈ જશે. ફ્રેન્ડ્સ, બપોરનું લંચ આપણું બનીને રેડી છે. તો મેડમ ક્યાં ગયા? મેડમ 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 આર્યા. મસ્ત ગ્રેવી વાળું ચણાનું શાક, કારા વટાણાનું શાક. ને મેં તો ટેસ્ટ કરી બી લીધું, એકદમ ટેસ્ટી છે. જોઈ રહ્યો મારો ટેસ્ટિંગ નો વાટકો નીચે પડેલો છે. રાઈસ, ગરમા ગરમ કેમ કે રાઈસ. રાઈસ અને વટાણા જ ખાવાના છે, કારા વટાણા. અહીંયા કોકડી, અહીંયા મસ્ત જો જોઈ લો પાપડ, પાપડ મસ્ત એકદમ ફ્રાય કરીને ડબ્બાની અંદર પેક. તો ચાલો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ, કેમ કે 10:30 થઈ ગયા. આજે આમ સૂરજ આમ ગયો. હા, તો આજે અહીંયા સવારના ઘરમાં હતી એટલે ફટાફટ બનાવી લીધું. રસોઈ થઈ ગયું. 10:30 વાગ્યામાં તો રસોઈ બનીને કમ્પ્લીટ થઈ ગઈ. કેમ કે 11:30 વાગે હવે હું ફટાફટ જમીને પછી આપણે ઓર્ડર પર નીકળી જશું. તો આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે સરસ મજાના નવા વિડીયોમાં. ત્યાર સુધી મારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને ફરી એકવાર હેપી હોળી, હેપી ધૂળેટી બધાને કાણકિયા પરિવાર અને VRK ફેમિલી તરફથી.